ચાલો મિત્રો, આજે તમને બતાવીશું કે આપણે સણિયામાં હાથી કેવી રીતે હાંચ્યું. પહેલાં તો સૌ પ્રથમ આપણે પાળે માથે હાંચી નાખ્યું હતું, પછી હાંચ્યું વસાળે, જેનો આપણે ફાયદો રહેતો હોય છે. જેમ કે પાળે માથે હાંકવાથી તમે જોઈ શકો છો, પાળે માથે હાંચી નાખ્યું એટલે હવે ખડ પણ કાંઈ રહ્યું નથી. તેના લીધેથી આપણે નીંદણમાં બહુ ફાયદો રહે છે. જોઈ શકો છો તમે, સણિયા કેવડા થઈ ગયા છે. આપણે હાંચી નાખ્યું પછી આમાં અમુક ટકા ખડ રહી ગયું હોય છે, જે આપણે નીંદવું પડે છે. તમે જોઈ શકો છો, કોક સણિયા આવા થઈ ગયા છે, જેને આપણે ઉંબળી નાખશું. સણિયા તો સારા છે, એમાં 2 પાણ પાયા છે ને હવે કાલ પાછું પાવાનું છે. તમે જોઈ શકો છો કે આ સણિયામાં વિકાસ સારો છે. સણિયા તમે જોઈ શકો છો ને આ પાળ માથે હાંચ્યું એનો પણ ફાયદો જોઈ શકો છો કે ખડ ક્યાંય રહ્યું નથી. હવે આપણે નીંદણ કરવું પડશે નહીં પાળ ઉપર કે ક્યાંય. સામાં પછી કરવું પડે અહીંયા અમુક જગ્યાએ જ્યાં રહી ગયું હોય ના ખડ. હાથી હાંકવાનો ફાયદો રહે છે આપણને, તે એના લીધેથી નીંદવું ના પડે. સણિયા તો સારા છે, પણ તમે એને 1-2 વાર પાણી પાવ પાછા અને પાછું હાંચી નાખો એટલે આપણે નીંદવું પડતું નથી. બહુ ઓછું નીંદવું પડે છે. તમે જોઈ લો, ખડ ક્યાંય હશે નહીં. આ વસાળે જ્યાં પાટલામાં છે એના હશે ક્યાંક, પણ તમે સારી રીતે હાંચી નાખ્યું છે એનો આપણને ફાયદો રહેશે. ફાયદામાં તો આપણને બહુ સારું રહેશે. આનો ઉતારો શું આવે છે, કેવા સણિયા થાય છે, તો હજી વાર લાગશે. કે 2 મહિનામાં આનો પાકી જાય છે. 2 મહિના અંદાજે પાકી જાય છે, એટલે 60 દિવસ લાગશે બધું પાકતા. કેમ કે આ 30 દિવસના થઈ ગયા છે, એટલે 3 મહિનામાં સણિયા પાકી જાય છે. 3 મહિનામાં પાકી જાય છે એટલે આપણે તમને બતાવીશું કે કેટલો ઉતારો આવ્યો, કેટલા વીઘામાં આપણે વાયા હતા. આપણે અંદાજિત 2 વીઘામાં વાયા છે. આમ તમે જોઈ શકો છો બધી 2 વીઘામાંથી કેટલા થાય છે બધું તમને પાકશે ત્યારે ફરીથી વિડીયો અપલોડ કરીશું. કાલ લગન આપણી ચેનલમાં જોડાયા રહો, બહુ મજા આવશે દાંત કાઢવાની. આપણે ગુજરાતી રીતે બધું સમજાવીશું, જેટલું આપણને આવડે છે એટલું, ને દાંત કાઢીશું બધા હળી મળીને. ચલો.